તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડીડી સેટ 2026ની ટોપર નેત્રા શાહ આપણી સાથે છે. અત્યારે 197.5 માર્ક્સ સાથે એને ગુજરાત ટોપ કર્યું છે. 197.5 માર્ક્સ અને ઓલ ગુજરાત રેન્ક સેકન્ડ. હવે આ રેન્ક એસીપીસીના ક્રાઇટેરિયા મુજબ એજના ક્રાઇટેરિયાના લીધે એનો રેન્ક બીજો નંબર આપવાનો છે, કેમ કે સેમ રેન્ક આપણે આપી શકીએ નહીં, એટલા માટે એજ વાઇઝ આને સેકન્ડ રેન્ક મળ્યો છે. પણ ઓલ ગુજરાત અને અમદાવાદમાંથી એકમાત્ર વિદ્યાર્થીની છે. બરાબર છે. આ એચિવમેન્ટ માટે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન નેત્રા. બરાબર છે. અમારા ક્લાસનું પણ ગૌરવ વધાર્યું છે. આ જ સ્ટુડિયો સેટઅપની અંદર અહીંયા જ બેસીને તૈયારી કરતી હતી, તો આપણે એની જોડે જાણીએ એના જ મોડેથી કે ભાઈ આ તૈયારી તું કરી રહી છે તો કેવી રીતે હેલ્પફુલ રહ્યું, આ કેવી રીતે એની તૈયારી રહી, જેથી આવનારા સ્ટુડન્ટ આપણે જે નેક્સ્ટ ડીડી સેટના વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે માહોલ બનાવવાનો, શું વર્કઆઉટ કરવાનું, કેવી રીતે શું પેરામીટર ધ્યાનમાં રાખવાના, અને જો આપણે પણ એ રીતે તૈયારી કરીએ તો આપણને પણ એક મોટિવેશન મળી રહે. એટલે આપણી જોડે અત્યારે છે નેત્રા. ઓકે, તો આપણે એને પૂછીએ વન બાય વન કે ભાઈ તે કેવી રીતે એને પ્રિપેરેશન કરેલી છે, તો એના સ્ટેપ્સ, એનું વર્કઆઉટ કે જે પણ એનું રૂટીન હતું એ વન બાય વન જોઈએ આપણે. તો નેત્રા, આપણે ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ કરી, તો આ સ્ટાર્ટિંગ કેવી રીતે આપણું સ્ટાર્ટ કરવા માટે નવા સ્ટુડન્ટોએ શું ધ્યાનમાં રાખવું ફર્સ્ટ જોઈએ? ઓફ ઓલ મેથ્સ એન્ડ ફિઝિક્સ જે હાઈ વેટેજ છે, તો એના ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેમિસ્ટરની બુક્સ હોય કે નોટ્સ હોય એને પ્રિફર કરી શકો છો. દેન કેમિસ્ટ્રી 10th બેઝ છે તો એનસીઆરટીનું મટીરિયલ્સ જે બી હોય કરી શકો. પછી આપણે ક્લાસમાંથી જે નોટ્સ હતી એ તો ઓકે, છે. એટલે બુક્સ જે પણ આપણી ફર્સ્ટ અને સેકન્ડ સેમની બુક્સ જે ઓલરેડી મેથેમેટિક્સમાં હતી, 10thમાં કેમેસ્ટ્રી 10thના બેઝિક્સનું છે, કમ્પ્યુટર 10thના બેઝિક્સ છે, તો પહેલાં આપણી પાસે એક મટીરિયલ વાઇઝ હોવું જોઈએ જે આપણે રેડી કરી શકીએ, રાઈટ? એની પાસે ક્લાસની બી નોટ્સ અવેલેબલ હતી, તો પહેલાં મટીરિયલ ગેધરિંગ કરો પ્રિપેરેશન સ્ટાર્ટ કરવા માટે. બીજું, 5th અને 6th સેમ્સ ચાલુ હોય છે આપણે, તો 5th અને 6th સેમ્સ પેરેલલ ચાલતું હોય છે અને આપણે ડીડી સેટની પ્રિપેરેશન કરવાની હોય છે. તો આ વસ્તુ કેવી રીતે મેનેજ કરવી પડે છે આપણે? 5th એન્ડ 6th સેમની જ્યારે મિડ સેમ્સ કે એવું કશું આવે ત્યારે અબાઉ 7 to 8 ડેઝ એની પ્રિપેરેશન કરી શકો છો, તો બી સારા માર્ક્સથી પાસ થઈ જવાય છે એમાં. તો એ બહુ મોટો ઇશ્યુ હોતો નથી. ઓકે, અને જીટીયુ વખતે પણ કેવું રીતે જીટીયુ ધ્યાનમાં વખતે રાખવાનું હોય છે? બી સેમ કે 10 to 15 ડેઝ પહેલા એની પ્રિપેરેશન કરવાની જીટીયુની. તો એ સમય ડીડી સેટમાં આપણે બ્રેક રાખવો પડશે, હા, તો એના માટે કેવી રીતે પછી પછી રિવિઝન થોડું વધારવું પડશે આપણે? યસ. જે જ્યાંથી પહેલા સ્ટોપ થયા હતા ત્યાંથી પછી ફરી રિઝ્યુમ કરવું પડશે. પહેલા જે ટોપિક્સ કરી લીધા હતા એનું રિવિઝન પહેલા કરવું ઓકે પડે. ઓકે, લાઈક વસ્તુ એ છે કે તમે જો 5th અને 6th સેમમાં જઈશો, એટલે અત્યારે તમારે ચાલુ હશે, એટલે કોલેજની મિડ સેમ પણ આવશે, કોલેજનું સબમિશન પણ આવશે, અને જીટીયુ કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છો એની પણ એક્ઝામ આવશે. તો તમારે હવે ડીડી સેટની સાથે સાથે તમારે સેમેસ્ટર પણ ક્લિયર હોવા જોઈએ. દરેક 1 થી 6 સેમ બધા જ તમારે ક્લિયર હોવા જોઈએ. તો 5th સેક અને 6th સેમનું પણ ધ્યાન રાખવાનું છે, અને ડીડી સેટ તો છે જ આપણી જોડે, તો આ બંનેને મેનેજ કરવું પડશે. એટલા માટે ડીડી સેટને પેરેલલ તૈયારી કરતા જાઓ. 5th સેમની જ્યારે એક્ઝામ હોય ત્યારે બ્રેક લો, પોઝ લો, અને 5th સેમને ધ્યાન આપો, અને પછી આપણે અવર્સ વધારવા પડશે, જેથી તમારું એક પ્રોપર કન્ટિન્યુટી રહેશે તમારે. ઓકે, તો આ વસ્તુ એક તમારે ધ્યાનમાં રાખવાની. બીજી, તારું પર્સનલ રીડિંગ કેટલા કલાકનું હતું? જનરલી દરેક રીડિંગ સ્ટુડન્ટ વાઇઝ અલગ અલગ હોય છે. તારું રીડિંગ આપણે કેટલા કલાક જનરલી હતી? 1 to 2 અવર્સનું ડેલી રીડિંગ રહેતું હતું રિવિઝન વાઇઝ. સો ઓકે, તો આ જો એને 5th સેમથી જ્યારથી બેચ સ્ટાર્ટ કરેલી ત્યારથી 1 થી 2 કલાકનું એનું કોન્સ્ટન્ટ રીડિંગ રહેલું હતું, જે એને અત્યારે આનું રિઝલ્ટ એની સામે દેખાય છે. અને હું બધા સ્ટુડન્ટને આ વસ્તુ કહેતો જ હોઉં છું કે ભાઈ તમારે કોન્સ્ટન્ટ 1 to 2 કલાકનું રીડિંગ રાખવું જ પડશે. તમે એવું ના વિચારશો કે ઇઝી છે, હાર્ડ છે, વોટ એવર, કારણ કે કન્સિસ્ટન્સી નથી રહેતી. આપણી એક્ઝામ આવે છે, મિડ સેમ આવે છે, તહેવારો આવે છે, બધું ફેસ્ટિવલ્સ આ છે તે છે, એટલે આપણે બધા જ રૂટીનની સાથે આ વસ્તુ આપણે કરવાની હોય છે. તો આ કન્સિસ્ટન્સી રાખવા માટે આપણે ડેલી રીડિંગ રાખવું પડશે. હવે પર્સન ટુ પર્સન અલગ અલગ હોઈ શકે. લાઈક નેત્રાનું સ્કોર 1 થી 4 સેમનો સારામાં સારો રહેલો છે, એટલે એ ટીચિંગ વાઇઝ ગુડ છે, કે એનું એજ્યુકેશન સારું છે. હવે બધા સ્ટુડન્ટો એટલા પાવરફુલ નથી હોતા, તો પછી દરેક સ્ટુડન્ટે પોતાની કેલિબર જોવાનું હોય છે, કે ભાઈ ઘણા સ્ટુડન્ટ 1-2 કલાકમાં પણ નહીં મેળાવે, તો પછી એ લોકોએ 2-3 કલાક વધારવા પડશે, કે ભાઈ ચલો સિસ્ટમેટિકલી પ્રોપર જવા માટે એ લોકોએ એફર્ટ વધારે મારવા પડશે, કારણ કે એનું ફંડામેન્ટલ તો સારું હતું પહેલાંથી, એટલે એને હેલ્પ કરે છે એ વસ્તુ. હવે જેનું ફંડામેન્ટલ થોડું ડાઉન રહેલું છે, કે ફર્સ્ટ સેકન્ડ સેમમાં મેથ્સમાં પાસિંગ માર્ક થયેલા છે ખાલી, ફિઝિક્સ ઓકે હતું અને નીકળી ગયા છો, પણ પ્રિપેરેશન હવે આપણે કરવી છે મોટિવેટ થઈને, તો આપણે પ્રિપેરેશન એ રીતે કરવી પડશે કે 1-8 કલાક જો નેત્રા તૈયાર કરી શકતી હોય તો આપણે 2 થી 3 કલાક કરવું પડશે, જેનું ફંડામેન્ટલ થોડું વીક છે કે મીડિયમ છે એ લોકો માટે. હવે જેનું ફંડામેન્ટલ સારું છે એ કમ્પ્લીટ આ શેડ્યુલ ફોલો કરી શકે છે, તો ત્યાં તમે એ ટાર્ગેટ પ્રમાણે પહોંચી જશો, રાઈટ?
મોક ટેસ્ટનું કેટલું મહત્વ છે મિત્ર? આપણે મોક ટેસ્ટ જે કન્ડક્ટ કરેલા અને મોક ટેસ્ટથી તને શું હેલ્પફુલ રહેતું હતું અને તારી પ્રિપેરેશનમાં શું એનાથી ચેન્જીસ આવતા હતા? મોક ટેસ્ટ તો સૌથી પહેલા બધી જ અટેન્ડ કરવી જોઈએ. એમાંથી જે તમારા કોન્સેપ્ટ વીક છે ખબર પડી જાય ક્યાં છે શું છે. ઓકે તો જે વીક હોય પછી તમે ફેકલ્ટી સાથે ડિસ્કસ કરી શકો છો, પછી એમાં પછી પ્રોબ્લેમ નહીં આવતો. ઓકે. એક્ઝામ ઇઝ ધ કી રોલ. તમે સમજો DD સેટની પ્રિપેરેશન કરવા માટે મોક ટેસ્ટ જ તમને જજમેન્ટ આપશે. તમે મોક ટેસ્ટ ઓફલાઈન ઓનલાઈન કોઈ બી મોડમાં આપી રહ્યા હોય તો મોક ટેસ્ટથી તમને આઈડિયા આવશે કે ભાઈ કેવી રીતે તમારે જવાનું છે, કયો કન્સેપ્ટ તમારો ક્લિયર નથી, કયો સબ્જેક્ટ તમારો ક્લિયર નથી, કે એમાં તમારે વીકનેસ આવે છે. તો આ પ્રમાણે તમારે મોક ટેસ્ટથી આઈડિયા આવે અને તમારું જજમેન્ટ આવે. મોક ટેસ્ટથી ડરવાનું નહીં. ક્યાંય બી તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા હોય, કોઈ ઓનલાઈનમાં હોય, તમે કંઈ પણ હોય, તમે મોક ટેસ્ટ પ્રોપર આપો. અગર તમારે ત્યાં વીકનેસ રહે છે તો તમે એને ઇમ્પ્રુવાઇઝ કરો. એમાંથી ડરવાનું નહીં કે ભાઈ ડિમોટિવેટ નહીં થતું જવાનું કે આપણે તો માર્ક્સ આવતા જ નથી. ડે બાય ડે એને વધતા જાઓ કે ભાઈ આ વસ્તુ છે એની સામે પડો કે ભાઈ આ વસ્તુને હવે ક્લિયર કરવાની છે આપણે. ઓકે, તો આ ફોર્મમાં આપણે ચાલવાનું છે, રાઈટ? ઈ મેકર એન્જિનિયરિંગ ક્લાસીસનો શું રોલ રહેલો છે નેત્રા તારી પ્રિપેરેશનની પાછળ? ફેકલ્ટીઝ ઓલવેઝ સાથે રહી છે. જે બી ટાઈમે જે બી પ્રોબ્લેમ છે એટ અ ટાઈમ સોલ્વ થઈ Okay. ગયા છે. ઇવન મેસેજ બી કરીએ ઓનલાઈન તો બી સોલ્વ થઈ જતું. ઓકે ઓકે. ક્લાસીસનો સપોર્ટ ફૂલ રહેલો છે, બરાબર છે. પણ સ્ટીલ હું કહું છું એ મુજબ કે ભાઈ ક્લાસીસ તમારા પ્રિપેરેશન માટે 30 to 40% રોલ ભજવે છે. બાકીના પર્સન્ટેજ 60 to 70% તમારી ખુદની મહેનત રહેલી છે. ક્લાસીસ તમને આઈડિયા આપે છે, રસ્તો આપે છે, તમને ગેટવે આપે છે. પ્રિપેરેશન તમારે જ કરવાની છે. અમે સપોર્ટ 100% 24/7 આપીએ. કોઈ પણ ક્લાસીસની વાત કરી લઈએ, બરાબર છે. કોઈ પણ ગાઈડ, કોઈ પણ સર છે, તમને સપોર્ટ આપી શકે, તમને માર્ગદર્શન આપી શકે. ચાલવાનું તમારે જ છે. એટલે એણે જે પ્રમાણે કીધું કે 1 કલાકનું ડેલી, 1 થી 2 કલાકનું ડેલી રીડિંગ, લાસ્ટમાં તો અવર્સ બી વધારવા પડતા હશે. હા. લાસ્ટ સેશનમાં કેટલું છેલ્લા 1-2 મહિનામાં કેવું રીડિંગ તારું પ્રિપેરેશન તો વે ઓફ કેવો હતો? 5 to 6 hours તો એટલીસ્ટ લાસ્ટ 1 month જોઈ લો, આ વસ્તુ છે. છેલ્લા ટાઈમમાં તમારે 5-6 કલાકનું તો પ્રોપર રીડિંગ હોવું જ જોઈએ. ભલે DD સેટનું MCQ લેવલ એટલા ટફ નથી આવતા, પણ કન્સિસ્ટન્સી નહીં રહે તો માર્ક્સ નહીં આવે, બરાબર છે. તો તમારે તમારા એરિયા પ્રમાણે ચાલવું પડે. લાસ્ટમાં રીડિંગ્સના અવર્સ વધારવા પડે, બધું મિક્સ થવા મળે, બરાબર છે. તો કન્સેપ્ટ જેને ક્લિયર છે એને પણ 5-6 કલાક વાંચવું પડે છે. તો આપણે તો આ વસ્તુ 100% કરવી પડશે. તો નેત્રા, શું આપણે કોલેજનું આગળનું શું ટાર્ગેટ છે તારે? કઈ કોલેજમાં તારું ગણતરી છે આગળ? LD કાં તો નિરમા, બેમાંથી. બરાબર છે. તો LD અથવા નિરમા એ નેત્રાનો પ્રાઇમ ટાર્ગેટ છે. એ ડિપેન્ડ છે, હજુ થોડા ટાઈમમાં ચોઇસ ફિલિંગ આવશે એટલે એ ફાઇનલાઇઝ કરીને પછી સિલેક્ટ કરશે. નિરમા અને LD બંને હવે ટોપ લેવલની કોલેજ છે, પ્લેસમેન્ટ સારું છે, એટલે બ્રાઇટ ફ્યુચર બની જ જશે. જો આ વસ્તુ છે, DD સેટનો આ તો એડવાન્ટેજ છે કે તમને સારી કોલેજ મળે છે. LD નિરમા સિવાયની પણ ઘણી બધી કોલેજ છે જ્યાં સારું પ્લેસમેન્ટ થાય જ છે, રાઈટ? તો આપણે આ બધા કોલેજોમાં જઈએ તો એ આપણે સિક્યોર થઈ જઈએ. હવે આજે 8મા સેમમાં નેત્રા આવશે ત્યારે એની પાસે કન્ફર્મ જોબ હશે, સારા લેવલની, સારા પેકેજની. કારણ કે આ બધી કોલેજમાં, અને જો સારું ભણ્યા છો તો તમારું સારું લેવલ બી બનશે, તમને સ્ટુડન્ટ સારા મળશે, બરાબર. તમારો માહોલ એવો મળશે કે જ્યાં એકદમ ટીચિંગની જ વાત છે, લર્નિંગની વાત છે, કોઈ પ્રોજેક્ટ સ્ટડીની જ વાત છે. તો આ બધો એડવાન્ટેજ તમને મળશે. એના માટે આ DD સેટનું એક મહત્વ છે કે આપણે મેક્સિમમ તૈયારીઓ કરીએ અને આપણે એક સારા લેવલ સુધી આપણે પહોંચી જઈએ. ઓકે. ડિગ્રી પછી કોઈ ટાર્ગેટ ખરો નેત્રા, કે ભાઈ પછી કોઈ આગળ તારે ફર્ધર કોઈ ઇમ્પ્રુવમેન્ટ તારામાં કરવા માટે શું કરવું? કંઈ ગણતરી છે કે ભાઈ ડિગ્રી પછી જોબ જ ખાલી? આઈ વુડ લાઈક ટુ ગો ફોર MBA અગર પોસિબલ થાય તો. ઓકે, બરાબર. સી વોન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ફોર એન્ટ્રન્સ એક્ઝામ ફોર MBA. અને MBAમાં હવે જો એની તૈયારી એ રીતની ચાલુ રાખશે તો MBA માટે પણ એ ટોપ કોલેજો કરી શકશે. લાઈક MBAમાં IIM આ ટાઈપની કોલેજ એનો ટાર્ગેટ રહેશે. તો એ બધા તમારા ગેટવે ખુલતા રહેશે. ઓકે, તો આ વસ્તુ છે. બાકી તો તમારે સમજવાનું છે કે કઈ રીતે આપણે પ્રિપેરેશન કરવી. કોઈ સ્ટુડન્ટ જે રીતે આપણી પાસે છે કે ભાઈ એનું મોટિવેશન લઈને આપણા પ્રિપેરેશનમાં કેવી રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવું અને પોઝિટિવલી લેવું, જેથી આ બધી જ વસ્તુ ઇઝી જ છે. પોલિટેકનિક ગુજરાત અમદાવાદની જ સ્ટુડન્ટ છે. જો એ કરી શકતી હોય તો આપણે પણ કરી શકીએ છીએ. ઓકે, તો આની સાથે મળીએ આપણે. બાકી કોંગ્રેચ્યુલેશન નેત્રા ફોર બેટર ફ્યુચર એન્ડ બ્રાઇટ સક્સેસ. ઓકે, ચાલો મળીએ.